ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે છે એ લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને આપણે નથી પાઠ જે ભણ્યા અડધો એમાં પાઠ પહેલાંમાં શું કરાવ્યું, બરાબર છે, પાઠ કેવો છે, પાઠમાં ખરેખર શું સમજવાનું છે, એ બધી વિગતો હું તમને પહેલાં કહી દઉં છું અને પછી છે એ પાઠની શરૂઆત આપણે આગળ કરીએ છીએ. બરાબર છે. આ માતા ઉપર આખો પાઠ છે કે માતા હોય ત્યારે કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરે છે અને માતા ન હોય ત્યારે કુટુંબમાં ખાલીપો કેવો અનુભવાય છે એનું વર્ણન આ પાઠમાં છે. બરાબર છે. એટલે કે માતા હોય ત્યારે છે એ કુટુંબમાં ખાલીપો કેવી રીતે માતા નથી હોતી ત્યારે છે કુટુંબમાં ખાલીપો કેવી રીતે અનુભવાય છે, માતા કોઈ પણ સ્થિતિમાં બાળકને કઈ રીતે ઉછરે છે એનું વર્ણન મોહમ્મદ માંકડે કરેલું છે. મોહમ્મદ માંકડ આ એક જ નહીં પણ ખરેખર જુઓ તો મોટે ભાગે પાઠ લખતા હોય તો પોતે માતા વિષય લખેલા છે પાઠ, અને ચિંતન કરતા એટલે કે મોટે ભાગે એક વિષય ઉપર છે ઊંડી વિચારીને છે એ ઊંડા વિચારો રજૂ કરવા એ પ્રમાણે છે મોહમ્મદ માંકડે ઘણા બધા પુસ્તકો લખેલા છે. એમાં કેલિડોસ્કોપ ભાગ 1 થી 4 છે, સુખ એટલે, આ બધું છે એમણે લખેલું છે. બરોબર છે. મોહમ્મદ માંકડ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ પણ રહેલા છે, જે આપણે અહીંયા જે મેં તમને ટીક પણ કરાવેલું હતું. મોહમ્મદ માંકડ છે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે પણ રહેલા છે. બરોબર છે. પછી એમનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદમાં થયો હતો. ક્યાં થયો હતો? તો કે સૌરાષ્ટ્રના પાળિયાદમાં એમનો જન્મ થયો હતો. બરોબર છે. કઈ રીતે રહેલા છે? તો ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે છે એ મોહમ્મદ માંકડ રહેલા છે. બરોબર છે. એમનો જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદમાં થયેલો હતો. એમનો જન્મ છે એ સૌરાષ્ટ્રના પાળિયાદમાં થયેલો હતો. પછી વાર્તા સંગ્રહો કયા કયા છે? તો ના અને ઝાકળના મોતી એમના વાર્તા સંગ્રહો છે. વાર્તા સંગ્રહો એમના કયા કયા છે? તો ના અને ઝાકળના મોતી. પછી ઓલા મેં નવલકથા જે ટીક કરાવવાની હતી, બરોબર, ધુમ્મસ છે, અશ્વદોડ છે, બરોબર, એ નવલકથા. પછી કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે, ને આ બધું ટીક કરાવેલું છે. બરોબર. આમાં શું છે તો મેં તમને કીધું, એક તો માતાનો નિસ્વાર્થ પ્રેમ, પણ તોય તે પુત્ર ઉપેક્ષા કરે એટલે કે એનીથી દૂર રહે, એનો તિરસ્કાર કરે, એની અવગણના કરે, બરોબર છે, અથવા એનાથી દૂર રહેતા હોય, બરોબર, એનું વર્ણન આ પાઠમાં કરેલું છે. બરોબર. પછી એ સાથે તે માનવ સંબંધો, બે ભાઈઓ હોય તો બે ભાઈઓમાં કયા કયા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એનું પણ વર્ણન છે. પાઠ છે મેં તમને પહેલાં પણ કીધું હતું કે થોડોક છે બેકગ્રાઉન્ડમાં પાઠ આવે, તો થોડોક પાછો પ્રેઝન્ટમાં પાઠ આવે, પાછો થોડોક બેકગ્રાઉન્ડમાં પાઠ આવે, પાછો થોડોક પ્રેઝન્ટમાં પાઠ આવે, બરોબર છે. તો એ રીતના પાઠ ધીરે ધીરે કરતા છે એ આગળ વધતો જાય છે. બરોબર છે. હવે પાઠનું પહેલું પેજનું થોડુંક છે રિવિઝન કરવું એ પહેલાં આટલું જેટલું ટીક કરાવ્યું છે એટલું બોલી જાઓ. નથી પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા, નથી પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા છે. નથી પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા છે. બરોબર છે. પછી નથી પાઠના લેખકનું નામ મોહમ્મદ માંકડ છે. નથી પાઠના લેખકનું નામ મોહમ્મદ માંકડ છે. એ પોતે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે પણ રહેલા છે. બરોબર છે. પછી સાથે સાથે એમને ધુમ્મસ, અશ્વદોડ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના અને ઝાકળના મોતી એમના વાર્તા સંગ્રહો છે. પછી કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે, એમની જીવન પ્રેરક રચનાઓ છે. બરોબર છે. અને પાઠમાં વારંવાર વાક્ય છે બા ક્યારેય રિસાતી નથી એવું વારંવાર વાક્ય વપરાય છે, પણ દરેક વખતે એ વાક્ય છે નવો સંદર્ભ, નવી જ વાત રજૂ કરતું હોય એવું કહેવા અહીંયા માંગે છે. બરોબર છે. પહેલા પેરેગ્રાફમાં છે એ ઘણા વર્ષો પછી, પહેલા પેજમાં છે ઘણા વર્ષો પછી છે એ કાંતિ પોતાના ઘરે આવ્યો હોય, બરોબર, ઘરે આવતો હોય ત્યારે શેરીમાં પ્રવેશે, બરોબર, ત્યારે જુદા જુદા વિચાર કરતો છે, પોતાના ભૂતકાળના વિચાર કરે, બરોબર. ભગવાન કોલ્ડ ડ્રિંક્સ ત્યાંથી છે શેરીના નાકે આવેલું હતું, ત્યારે ભગવાન કોલ્ડ ડ્રિંક્સ ત્યાંથી બરફ લેવા જતો ત્યારે એની બા એને ઠપકો આપતી, એનું વર્ણન પણ કરેલું છે. બરોબર છે. પછી બા પોતે ઘરે ક્યારેક જતો ત્યારે બા પોતે છે એને કેવી રીતના આશ્વાસન આપતી, બરોબર છે, કેવી રીતના છે મન શાંત કરતી, એનું વર્ણન પણ છે આ પેલા પેજમાં કરેલું છે. બરોબર છે. તો એ બધી વિગતો છે આપણે જ્યારે આપણે આ ભાઈ છે કાંતિ પાત્ર છે, મુખ્ય પાત્ર છે આ વાર્તાનું. તો એ કાંતિ છે પોતાના ઘરે પ્રવેશે છે, બરોબર, ત્યારે
અથવા શેરીના નાકેથી ધીરે ધીરે આવે છે ત્યારે એને આ બધા વિચારો આવે છે. હું થોડીક છે અંડરલાઈન કરીને થોડુંક લખવાનું બાકી હોય તો લખી નાખજો. નાકું એટલે શેરીનું પ્રવેશ દ્વાર. નાકું એટલે શેરીનું પ્રવેશ દ્વાર. બરાબર. પગ ભારે થઈ જવા એટલે ખૂબ લાગણીમાં આવી જવું કે ખૂબ દુઃખી થઈ જવું. પગ ભારે થઈ જવા એટલે ખૂબ લાગણીમાં આવી જવું, ખૂબ દુઃખી થઈ જવું. પરિચિતનું વિરુદ્ધાર્થી થાય અપરિચિત. પરિચિતનું વિરુદ્ધાર્થી થાય અપરિચિત. પછી છે મારા રોયા આમ આમ ઘા કરાય એવું કોણ બોલે છે, કોને કહે છે? તો કાંતિ બોલે છે ને શેરીના બાળકોને કહે છે. કાંતિ બોલે છે ને શેરીના બાળકોને. નહીં, આ કાંતિ નથી બોલ. પાછળથી ના 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 ના, એક જ મિનિટ ફરી વાર વાંચી જો. એના કપડા ઉપર પાણીના છાંટા પડ્યા, મારા રોયા એમ ઘા કરાય. પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. બરોબર. આ વાક્ય છે એક સ્ત્રી બોલે છે ને છે છોકરાઓને, શેરીમાં રમતા છોકરાઓને કહે છે. બરોબર છે. પછી એ પથ્થરો કોને ઘા કર્યો છે, અથવા છોકરો જે નાગો પૂગો દેખાય છે એ છોકરો કોનો હતો, એ માટે કાંતિ કઈ કલ્પના કરે છે? કોણ કોણ હોઈ શકે? તો કે લાલજી મોચી હોઈ શકે, પુરુષોત્તમ સુથાર હોઈ શકે, દરજી હોઈ શકે. એવું બધા કાંતિને વિચાર આવે છે કે આ બધામાંથી કોકનો છોકરો હોઈ શકે. પછી છે બા ક્યારે ઠપકો આપતી હતી? તો અહીંયા જો ટીક કરેલું જ છે કે ભગવાન કોલ્ડ ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડા દોડે ઘરે પહોંચતો તોય બા એને ઠપકો આપતી હતી. બરોબર. ક્યારે ઠપકો આપતી? તો કે ભગવાન કોલ્ડ ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડા દોડે ઘેર પહોંચતો ત્યારે બા એને ઠપકો આપતી હતી. બરોબર છે. ક્યાંથી બરફ લાવતો હતો? તો કે ભગવાન કોલ્ડ ડ્રિંક્સ હાઉસમાંથી છે બરફ લાવતો હતો. અને ઠપકોમાં શું કહેતી હતી એની માતા? કે બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? બરોબર. ઠપકામાં શું કહેતી હતી? તો કે બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? બરોબર. અને આ વાક્ય કોણ બોલે છે? તો કાંતિની માં બોલે છે ને કાંતિને કહે છે. પછી છે દુખણા લેવા એટલે ઓવરણા લેવા થાય. દુખણા લેવા એટલે ઓવરણા લેવા. ઓવરણા લેવા. ભાર ઉતરી જવું એટલે દુઃખ ઓછું થઈ જવું. ભાર ઉતરી જવું એટલે દુઃખ ઓછું થઈ જવું. ભાર ઉતરી જવું એટલે દુઃખ ઓછું થઈ જવું. પછી ઉગમણું એટલે મેં ત્યારે પણ લખાયું હતું કે પ્રવેશવાની જગ્યા. ઉગમણી એટલે પ્રવેશવાની, સોરી, પૂર્વ દિશા તરફની જગ્યા. પ્રવેશવાની નહીં પણ પૂર્વ દિશા તરફની જગ્યા. નાનપણમાં બા રસોડામાં હોય ત્યારે કાંતિ શું કરી લેતો હતો? તો ઓસરીમાંથી ગારના પોડા ઉખડી ગયા. પોડા એટલે પોપડા ઉખડી ગયા હોય તે છાનામાના ખાઈ લેતો. ફરીવાર, નાનપણમાં બા રસોડામાં હોય ત્યારે કાંતિ શું કરી લેતો હતો? તો કાંતિ છે એ પોડા ઉખડી ગયા હોય તે છાનામાના એ ખાઈ લેતો હતો. બરોબર છે. પછી આપણે પાઠને આગળ વધારીએ છીએ. પછીનો પેજ જોઈએ છીએ. ના, નહીં જ ચડી હોય. પહેલાં એને આની પહેલા પેજમાં એક છેલ્લા પેરેગ્રાફમાં એક લીટી છે કે બાને રીસ ચડી હશે કે નહીં ચડી હોય. હવે એનો જ જવાબ આપે છે કે ના, નહીં જ ચડી હોય. અને ચડી હશે તો તરત ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી હતી. રીસ ચડી જતી એટલે કે ગુસ્સે થઈ જતી હતી, નારાજ થઈ જતી હતી, પણ પછી તરત જ ઉતરી જતી હતી. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. નિશાન તાકવું એટલે નિશાન લેવું. 10-11 વર્ષનો હતો. બહુ અનાડી હતો. અનાડી હતો એટલે કે તોફાની હતો. અનાડી હતો એટલે તોફાની હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ. હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું. અંડરલાઈન કરી નાખજો કોણ બોલે છે કોને કહે છે. અંડરલાઈન કરી નાખજો કોણ બોલે છે કોને કહે છે. બરોબર. તો કે બા બોલે છે અને કોને? કાંતિની બા બોલે છે ને કાંતિને કહે છે. કાંતિની બા બોલે છે ને કાંતિને કહે છે. ક્યારે? તો કે પથ્થર એની પાસે જઈને પડ્યો ત્યારે. પણ એ પૂરું બોલી રહે તે પહેલા બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. બાની આંખ પાસે જઈને વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એને હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને એ બા પાસે ગયા. આંખ પાસે લોહી વહેતું હતું. વહેતું હતું એટલે કે વહેતું હતું. વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? મોસ્ટ આઈએમપી વાક્ય. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? એવું કોણ બોલે છે? હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? એવું કોણ બોલે છે? તો કોણ બોલે છે? તો કે કંચન માસી બોલે છે અને કાંતિના બાને કહે છે. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? તો કંચન માસી બોલે છે અને કાંતિના બાને કહે છે.
કંચન માસી બોલી ગયા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી. કાંતિને પાછળથી શું ખબર પડી હતી? તો કે બાની આંખ ફૂટી ગઈ નથી, એ કાંતિને પાછળથી ખબર પડી હતી. કાંતિને પાછળથી શું ખબર પડી હતી? તો કે બાની આંખ ફૂટી ગઈ નથી, એ કાંતિને પાછળથી ખબર પડી હતી. પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દ બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું ને દોડીને ઘર બહાર ભાગી છૂટ્યો હતો. આ નાનપણનો એક તો પોતાના કાંતિના તોફાનનો પ્રસંગ છે. નાનપણનો શું થયું હતું? તો બા વાસણ ઉટકતા હતા. એ વખતે છે કાંતિ રમત કરતા કરતા પથરાનો ઘા કરતો હતો. પહેલી વખત પથરો વાગ્યા વગરનો નીકળ્યો. ત્યાં છે બા બોયલા ખીજાણા કે આખો દિવસ તોફાન સિવાય બીજું કાંઈ છે કે નહીં, બરોબર. અને એ હજી વાક્ય પૂરું થાય ત્યાં બીજો પથ્થર આવી અને બાના આંખ ઉપર વાગ્યો, બરોબર. અને એ પોતે ડરીને બાને વાગ્યું ને આંખ ફૂટી ગઈ એવું લાગ્યું એટલે એ પોતે ભાગી ગયો. અને એ વખતે બાજુમાંથી છે કંચન માસી આવે છે અને બાને પાટોને એવું બાંધી દે છે, બરોબર. અને પછી ખબર પડે છે પાછળથી કે બાની આંખ ફૂટી નહોતી. હરજીવન આ પોતે આ પેરેગ્રાફ છે ને એ ઘરે બેઠા બેઠા ઘરે આવ્યો છે ને અત્યારના, તો ઘરે બેઠા બેઠા ભૂતકાળની યાદ કરે છે. આ પાસ્ટનો પેરેગ્રાફ છે, યાદ રાખજો. આ પેરેગ્રાફ એ પાસ્ટ દર્શાવે છે, કાંતિનું પાસ્ટ દર્શાવે છે. હજી આગળ પાસ્ટ હશે તો કહીશ પાછું તમને. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો, બરોબર. ક્યાં સંતાઈને બેઠા હતા? બાને પથ્થરો મારીને કાંતિ ક્યાં સંતાઈને બેઠો હતો? તો હરજીવન મિસ્ત્રીના ખાંચામાં. બાને પથ્થરો મારીને કાંતિ ક્યાં સંતાઈને બેઠો હતો? તો કે હરજીવન મિસ્ત્રીના ખાંચામાં. ત્યારે મોટો એને પરાણે, પરાણે એટલે કે જીદ કરીને ઘેર લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત, બરોબર છે. તો કેટલા ભાઈઓ હતા? 2 ભાઈઓ હતા. એક તો કયું ભાઈ નામ શું હતું? કાંતિ, બરોબર છે. અને બીજુંનું નામ શું હતું? હિંમત, બરોબર. મોટો ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી, બરોબર. અને મોટો એને બાની આંખ ફૂટી ગઈ નહોતી, મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગઢકા સુધી જઈ આવ્યો હતો. બાને એણે કહ્યું એની મેળે થાકીને ઘેર આવશે, તું નકામી ચિંતા કરે છે. અંડરલાઈન કરી નાખજો. કોણ બોલે છે, કોને કહે છે? કોણ બોલે છે, કોને કહે છે? એની મેળે થાકીને ઘેર આવશે, તું નકામી ચિંતા કરે છે, બરોબર. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે એ હિંમત બોલે છે. હિંમત બોલે છે, બરોબર. અને બાને કહે છે. હિંમત બોલે છે અને બાને કહે છે તું નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ એક જ વાત પકડી રાખી હતી. એક જ વાત પકડી રાખવી એટલે કે જીદ કરવી અથવા મક્કમ રહેવું. કાંતિને ઘેર લાવ્યા પછી જ હું ખાઈશ. કાંતિને ઘેર લાવ્યા પછી જ હું ખાઈશ. અંડરલાઈન કરી નાખો. કાંતિને ઘેર લાવ્યા પછી જ હું ખાઈશ. એવું કોણ બોલે છે? કોને કહે છે? બરોબર છે. તો કોણ બોલે છે? કાંતિને ઘેર લાવ્યા પછી જ હું ખાઈશ એવું કોણ બોલે છે? તો કે કાંતિની બા બોલે છે અને છે હિંમતને કહે છે. કાંતિની બા બોલે છે અને હિંમતને કહે છે. આખો પ્રસંગ હું તમને અહીંયાથી કહી દઉં છું. પહેલાં તો એટલું ધ્યાની લ્યો કે અહીંયાથી અહીંયા સુધી, પછી આગળ પાસ્ટ હોય તો હજી નથી ખબર, પણ પહેલાં આટલું જોઈ લઈએ તો અહીંયાથી અહીંયા સુધીની પાસ્ટની જ વાત છે. ઘરે બેઠા બેઠા પોતાનો ભૂતકાળ બેકગ્રાઉન્ડ યાદ કરે છે, બરોબર છે. બેકગ્રાઉન્ડ યાદ કરે છે, યાદ રાખજો. શું થયું હતું? તો કે બા વાસણ ઉટકતા હતા. એ વખતે છે કાંતિ આવે છે. નાનો હતો ત્યારે ને પથરાના ઘા કરે છે. પહેલો પથરો ઘા કરે છે ને બાને વાગતા રહી જાય છે. એટલે બા કહે છે કે આ શું કરો છો, બરોબર. આખો દિવસ તોફાન સિવાય બીજું કાંઈ સૂઝે છે, બરોબર. હજી આખું વાક્ય પૂરું કરે ત્યાં બીજો પથરો આવે ને આંખ પાસે વાગે, લોહી નીકળવા લાગે. તો કાંતિ તો ડરીને ભાગી જાય કે બાની આંખ ફૂટી ગઈ છે. પણ એવું કાંઈક હોતું નથી. એ ભાગી ગયો હોય છે. ત્યાં બાજુના કંચન માસી આવી અને એને મરમ્મત કરે છે અને સાજું થઈ જાય છે. પણ આખો દિવસ ઓલો ડરનો માયરો આવતો નથી. ક્યાંક હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હોય. અને રાતે અંધારું થાય ત્યાં એનો મોટો ભાઈ હિંમત છે એ આવીને એને લઈ જાય છે, બરોબર. કારણ કે બાએ જેને મોકલ્યો હોય છે, બાને એની ચિંતા થતી હોય છે એટલા માટે. ત્યારે કાંતિને ખાતરી થઈ ગઈ હતી. બા ખીજાઈ જતી હતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દી એની રીસ ઉતરી જતી હતી. આખો પેરેગ્રાફ 4 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય. અહીંયાથી
અહીંયાથી અહીંયા સુધીનું લખવાનું, બરોબર છે. પ્રશ્ન કયો પૂછાય કે કાંતિને કયા પ્રસંગથી ખાતરી થઈ ગઈ હતી કે બાને રીસ ચડી જતી હતી પણ બહુ જલ્દીથી ઉતરી જતી હતી? કાંતિને કયા પ્રસંગથી ખાતરી થઈ ગઈ હતી કે બાને રીસ ચડી જતી હતી પણ જલ્દીથી ઉતરી જતી હતી? તો કયા પ્રસંગથી ખાતરી થઈ ગઈ હતી? તો આખો પ્રસંગ લખવાનો, અહીંયાથી માંડીને અહીંયા સુધી લખવાનો, આખો પ્રસંગ લખવાનો થશે. અહીંયાથી માંડીને અહીંયા સુધી આખો પ્રસંગ લખવાનો થશે, બરોબર છે. પછી અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા અને રમાની હાજરીમાં એને ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા ત્યારે પણ એને લાગ્યું કે બાને રીસ ચડી નહોતી. કે આ પાછું ભૂતકાળ જ છે, એ ભૂતકાળનો એક પ્રસંગ યાદ કરે છે. કેવું બની ગયું હતું? અત્યારના ઘરમાં પોતાના ઘરે પાછો આવ્યો છે આટો મારવા કે કાયમ રહેવા, ત્યારે છે આ બધા પ્રસંગો યાદ કરે છે. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવું, એટલે કે દુઃખનો એક ભાગ, દુઃખના એક ટુકડા જેવું, દુઃખના એક ધબકારા જેવું, સબાકા જેવું. વાગ્યું હોય ત્યારે દુખાવો ઊભો થાય ત્યારે સબાકા આવે ને, એ જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું? કોઈ પણ માણસને રીસ ચડી જાય પણ બાને રીસ ચડી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી, અને ચડતી તો તરત ઉતરી જતી. માથા ઉપર એણે હાથ ફેરવ્યો. માથા ઉપર હાથ ફેરવવો એટલે વહાલ કરવું. માથા ઉપર હાથ ફેરવવો એટલે વહાલ કરવું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા અને એક છોકરી બારણાની વચ્ચે આવીને અટકી ગઈ હતી. જ્યારે આ ઘરે આવ્યો ને શેરીમાંથી, બરોબર, અને ઘરે બેઠા બેઠા વિચાર કરતો હતો ત્યારે આ થોડુંક વર્તમાનની વાત છે. અત્યારને એટલી વર્તમાનની વાત કરી છે, બરોબર છે. અને માથા ઉપર પોતે જ છે એવું કરતો હશે એવું લાગે છે. બારણા વચ્ચે આવીને અટકી ગઈ. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાઓ ચડ્ડી પહેરી હતી, એકે પહેરી નહોતી. જેટલા આવ્યા હતા એમાંથી, બરોબર. વસ્ત્રનું વર્ણન તમને કરી દીધું અહીંયા. ઉઘાડા બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. લપાઈ ગઈ એટલે સંતાઈ ગઈ. લપાઈ ગઈ એટલે સંતાઈ ગઈ. હજી અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. હું કહું ત્યાં સુધી છે વર્તમાનમાં જ ચાલશે, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આઘી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ન આવે એ નવાઈ કહેવાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે આવે, પાડોશમાંથી સૌથી પહેલાં કંચન માસી જ આવી પહોંચતા. અંડરલાઈન કરી નાખજો. અમદાવાદથી છે કાંતિ ગમે ત્યારે આવતો ત્યારે કોણ પહેલાં આવી જ પહોંચતું હતું? પાડોશમાંથી કોણ પહેલાં આવી પહોંચતું હતું? પ્રશ્ન ફરીવાર બોલું છું. કાંતિ છે અમદાવાદથી ગમે ત્યારે આવતો. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે આવતો ત્યારે પાડોશમાંથી કોણ પહેલાં આવી પહોંચતું હતું? બરોબર. તો કાંતિ અમદાવાદથી ગમે ત્યારે આવતો હતો ત્યારે છે પાડોશમાંથી છે એ કંચન માસી પહેલાં આવી પહોંચતા હતા. કા પાર્વતી બોન? હવે બધું ખબર પડી ગઈ. જો પાર્વતીના 2 દીકરા કયા? પહેલો દીકરો કોણ? તો કે કાંતિ. બીજો દીકરો કોણ? તો કે હિંમત. મોટાનું નામ શું છે? તો કે હિંમત છે. અને નાનાનું નામ શું છે? તો કે કાંતિ છે, બરોબર છે. એકનું નામ હિંમત છે ને એકનું નામ શું છે? તો કે કાંતિ છે, બરોબર છે. અને પાડોશવાળા બેનનું નામ શું છે? તો કે કંચન માસી છે. કંચન માસી. આપણે આ ભાઈ ક્યાં રહેવા વયા ગયા હતા તમને ખ્યાલ છે? હું ફરીવાર લખી આપું છું પાત્રના નામ. તો કે પાર્વતી. બરોબર. એ કોની માતા છે? તો કે કાંતિ. અને બીજા કોની માતા છે? બરોબર. તો કે બીજા છે આપણા ભાઈ હિંમતની માતા છે, બરોબર. કોણ? તો કે પાર્વતી. એના પાડોશી કોણ છે? તો કે કંચન માસી. કોણ પાડોશી છે? તો કે કંચન માસી. કંચન માસી પાડોશી છે, બરોબર છે. અને આને વાતચીત ઉપરથી એવું લાગે છે કાંતિ ક્યાં કામ કરતો હતો? તો કે અમદાવાદમાં કામ કરતો હતો. કાંતિ ક્યાં કામ કરતો હતો? તો કે અમદાવાદમાં કામ કરતો હતો, બરોબર છે. ઓકે. તો હવે કંચન માસી આવી પહોંચતા જ્યારે અમદાવાદથી આવતો ગમે ત્યારે કા પાર્વતીબેન? કાંતિ આવી ગયો ને?
કોણ બોલે છે? પાર્વતી સોરી કાંતિ આવી ગયો ને એટલું જ વાક્ય તમને કોણ બોલે છે કોને કહે છે એમાં પૂછાય. અથવા અહીંયાથી કાંતિ આવી ગયો ને નકામી ઉપાધિ કર્યા કરો છો, આટલું વાક્ય પૂછાય. કાંતિ આવી ગયો અને નકામી ઉપાધિ કર્યા કરો છો, તો કોણ બોલે છે? કંચન માસી બોલે છે. અને કોને કહે છે? તો પાર્વતી બેનને કહે છે. કંચન માસી બોલે છે અને પાર્વતી બોનને કહે છે. કંચન માસી બોલે છે અને પાર્વતીબેનને કહે છે. અને કાંતિને એ પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટેમસર લખતો હો. ટેમસર એટલે ટાઈમસર, સમયસર. ઇંગ્લિશમાં ટાઈમસર કહેવાય, ગુજરાતીમાં એને ટેમસરનું શું થઈ જાય તો કે સમયસર કહેવાય. બરોબર, સમયસર લખતો હો ને. બિચારા લોહવાટ કરી, લોહવાટ કરવા એટલે ચિંતા કરવી, લોહવાટ કરવું એટલે ચિંતા કરવી, ચિંતા કરવી. અડધા થઈ જાય છે, અડધા થઈ જવું એટલે નબળા પડી જવું. ફરીવાર, ઉપાધિ એટલે ચિંતા, બરોબર છે. પછી ટેમસર એટલે સમયસર, ટાઈમસર. પછી લોવાટ એટલે ચિંતા, અડધા થઈ જવું એટલે નબળા થઈ જવું, અડધા થઈ જવું એટલે નબળા થઈ જવું. કાંતિએ એ માથા ઉપર ફરી હાથ ફેરવ્યો. આ પાછું થોડું ભૂતકાળમાં છે, થોડું ભૂતકાળમાં છે. ક્યાંથી? અહીંયા સુધીનું છે ને વર્તમાન કાળમાં છે, બરોબર. પણ પછી પાછું આ થોડીક ભૂતકાળની યાદ આવે છે. પોતે દર વખતે આવતો ત્યારે અમદાવાદથી આવતો ત્યારે કંચન માસી પોતે છે આવી જતા અને કહેતા કે તમે પાર્વતી, એની મમ્મીને કહેતા કે તમે ખોટી ચિંતા કરો છો, જો ભાઈ આવી ગયો કે નહીં, બરોબર. અને પછી આને શિખામણ દેતા કાંતિને તે કે ભાઈ ટાઈમસર છે તો પત્રને એવું તો લખતો. કાંતિએ પાછો માથા ઉપર હાથ ફેર્યો. વર્તમાનમાં આવે છે. કોણ જાણે કેમ એને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોઈને પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી. સ્મૃતિઓ ઉભરી આવી એટલે જૂની યાદો તાજી થઈ. સ્મૃતિ ઉભરી આવી એટલે જૂની યાદો તાજી થઈ. સ્મૃતિઓ ઉભરી આવવી એટલે જૂની યાદો તાજી થવી. ફળિયામાં ઊભેલા છોકરાઓ એના લુખ્ખા ધોળા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ, લુખ્ખા એટલે કે તેલ નાખ્યા વિનાના, લુખ્ખા એટલે તેલ નાખ્યા વિનાના. શું તાકી રહ્યા છો? તાકી રહ્યા છો એટલે કે એક ધારું જોઈ રહ્યા છો, એવું એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ જાય, હું કાંઈ જુવાન નથી. 45 વર્ષ વટાવી ગયો છું. કેટલા વર્ષ આશરે થઈ ગયા છે તો કે 45 વર્ષ. ચડ્ડી પહેરીને ઊભા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમને લાગ્યું. ચડ્ડી પહેરીને ઊભા હતા એ બે છોકરા કોના હોય એવું લાગ્યું તો કે ખોડા દરજીના હોય તેવું લાગ્યું. ચડ્ડી પહેરીને ઊભેલા છોકરા કોના લાગ્યા તો કે ખોડા દરજીના. અણસાર ઉપરથી, અણસાર એટલે દેખાવ, સંકેત, બરોબર, ઉપરથી. અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડ્ડીઓ પરથી એમ લાગતું કે બંનેની ઉંમરમાં ખાસ ફરક નહોતો. ખોડા દરજીના છોકરાની ઉંમરમાં ખાસ ફરક નહોતો. એનું કારણ કેવી રીતે લાગ્યું તો સીવેલી ટૂંકી ચડ્ડીઓના કારણે, બરોબર છે. હવે હોમવર્કમાં થોડાક પ્રશ્નો લખી નાખો. હોમવર્કમાં થોડાક પ્રશ્નો લખી નાખો. પહેલો પ્રશ્ન, લખો. પહેલો પથ્થર વાગ્યો નહીં ત્યારે પાર્વતીબેને કાંતિને કઈ શિખામણ આપી? ત્યારે પાર્વતીબેને કાંતિને કઈ શિખામણ આપી? પછી કાંતિના માતા અને ભાઈનું નામ લખો. કાંતિના માતા અને ભાઈનું નામ લખો. પછી કાંતિ બાને પથ્થર વાગતા કેમ ભાગી ગયો હતો? કાંતિ બાને પથ્થર વાગતા કેમ ભાગી ગયો હતો? બાને પથ્થર વાગ્યો
ત્યારે મદદ કરવા કોણ આવ્યું હતું? બાને પથ્થર વાગ્યો ત્યારે મદદ કરવા કોણ આવ્યું હતું? પછી કાંતિ ક્યાં સંતાઈને બેઠો હતો? કાંતિ ક્યાં સંતાઈને બેઠો હતો? કયા પ્રસંગ ઉપરથી કાંતિને એમ લાગ્યું કે બાને કોઈ દિવસ રીસ ચડતી ન હતી? કયા પ્રસંગ ઉપરથી કાંતિને એવું લાગ્યું કે બાને કોઈ દિવસ રીસ ચડતી ન હતી? આખો પ્રશ્નનો જવાબ લખવાનો છે, ભલે મોટો હોય તો પણ, 4 માર્કનો હોય તો લખવાનો છે જવાબ. મોસ્ટ આઈએમપી તરીકે ટીક કરી નાખજો. ફરીવાર પ્રશ્ન બોલું છું, કયા પ્રસંગ ઉપરથી કાંતિને એમ લાગ્યું કે બાને કોઈ દિવસ રીસ ચડતી ન હતી? પછી અમદાવાદ બાનું પોટલું કોણ આપી ગયા હતા? અમદાવાદ બાનું પોટલું કોણ આપી ગયા હતા? પછી કાંતિ અમદાવાદથી ગમે ત્યારે આવે. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે આવે ત્યારે. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે આવે ત્યારે. સૌ પ્રથમ તેની ખબર અંતર પૂછવા કોણ આવતું હતું? સૌ પ્રથમ તેની ખબર અંતર પૂછવા કોણ આવતું હતું? તો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો થયા છે, એટલા હોમવર્કમાં લખવાના છે. હું આટલા જ લખાવું છું, હજી 5-7 નીકળે એમ છે આમાંથી, પણ નથી લખાવતો એનું કારણ એટલું જ છે કે મોટો પ્રશ્ન એક છે. મોટો પ્રશ્ન એક હોવાથી છે એ તમારે સમય લખતા, જવાબ લખતા વધારે સમય લાગશે એટલા માટે. અને તમારે છે વ્યાકરણની, સોરી, 2 ભાગ પાડ્યા છે એમાંથી છે એ લખવાનું છે. થેન્ક યુ વેરી મચ. આ બીજો પાર્ટ છે નથી પાર્ટનો, એ પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.